आदरणीय संचालक साहेब श्री, आदरणीय प्रिंसिपल साहेब श्री, स्टाफ मित्रों અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમાની શરૂઆત હું એક કબીરના દોહાથી કરે। गुरु कुंभार शिष कुंभ है, घड़ी घड़ी काठे कोट, भीतर बाटी सहारा दे, बाहर काढ़े खोट कबीरा, बाहर काढ़े खोट। જેમ એક કુંભાર પોતાના ઘડાને ઉપરથી ટીપતો હોય છે, પરંતુ તે નીચે હાથ રાખતો હોય છે કે મારો ઘડો તૂટી ના જવો જોઈએ। એવી રીતે અહીંયાના શિક્ષકો તમને ભણાવી રહ્યા છે। કોઈક સમયે કદાચ તમને મીઠી ટકોર પણ કરતા હશે, તો એ તમારા ભલા માટે જ કરતા હોય છે। આજ રોજ આપણે ગુરુ પૂર્ણિમા માટે ભેગા થયા છીએ। મારી વાતને મેં તો ઘણું બધું વિચાર્યું હતું, ઘણું બધું તો સમયના અભાવે હું મહાન પુરુષોએ પણ ગુરુઓ રાખ્યા છે, જેમ કે રામે વશિષ્ઠ, ભગવાન શ્રી કૃષ્ણએ પણ સાંદીપની ગુરુ રાખ્યા હતા। જ્યારે એવું બને છે કે સુદામા શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે અને સુદામા અને કૃષ્ણ વાતચીત કરતા હોય છે, ત્યારે સુદામા તેમને ગાતા ગાતા પ્રશ્ન પૂછે છે કે आपण बेऊ साथे भणता तने सांभळे रे। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પણ ગાતા ગાતા એમને જવાબ આપે છે, હાજી સાંદપણી ઋષિનું ઘર મને કેમ વિસરે રે। જો કૃષ્ણ ભગવાન કોણ કહેવાય એ તો મારે તમને જણાવવાની કોઈ જરૂર નથી, દરેક જણ જાણે છે। ભગવાન કૃષ્ણ એ પણ એમ કહેતા હોય કે મને પણ મારા ગુરુ યાદ છે, તો હું વધારે કંઈ કહેવા માંગતો નથી। મને આ પ્રસંગે બોલવા ઊભો કર્યો તે બદલ હું ઉમા પરિવાર અને તમામનો દિલથી આભાર માનું છું। આપણે બહુ સરસ ભાષામાં